રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના રસ્તે પસાર થતી તેલ પોકરા નદીના પૂરમાં એક કાર તણાઈ જવાની મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલી આ કારમાં બે વ્યક્તિઓ સવાર હોવાની આશંકા સેવાઈ રહી છે। દુર્ઘટનાની જાણ થતાં જેતપુર ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ તંત્ર દ્વારા કાર તેમજ તેમાં ફસાયેલા લોકોની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।